જીમી, હા તે ભગવદ્ ગીતા વાંચેલી છે ને? હા ચલ આજે હું તને અમુક ક્વેશ્ચન્સ પૂછું, જોઈએ તને કેટલું આવડે છે. ટ્રાય કરીશ. ભગવદ્ ગીતામાં ટોટલ કેટલા અધ્યાય? 18. ભગવદ્ ગીતાનું જ્ઞાન ક્યાં આપવામાં આવ્યું હતું? ભગવદ્ ગીતાનું જ્ઞાન કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર આપવામાં આવ્યું હતું, જ્યાં હાલ હરિયાણા છે. મહાભારતના યુદ્ધના પહેલા દિવસે યુદ્ધને લઈને જ્યારે અર્જુન દુવિધામાં હતો, ત્યારે સ્વયં પ્રભુ શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું હતું. ભગવદ્ ગીતા કઈ તિથિ અને કયા પર્વમાં કહેવામાં આવી હતી? ભગવદ્ ગીતા માક્ષર મહિનાની શુક્લ પક્ષની 11 કહેવામાં આવી હતી અને ભીષ્મ પર્વમાં કહેવાય છે કે ત્યારે સમય અટકી ગયો હતો. ભગવાન શ્રી કૃષ્ણના મુખથી ગીતા કોણે સાંભળી હતી? અર્જુને અને તેમના સિવાય સંજયને વેદવ્યાસજીએ દિવ્ય દ્રષ્ટિ આપી હતી, જેનાથી તેમણે ભગવાનના મુખથી પોતે પણ ભગવદ્ ગીતા સાંભળી અને ધૃતરાષ્ટ્રને પણ સંભળાવી. ભગવદ્ ગીતાનું જ્ઞાન શ્રી કૃષ્ણએ અર્જુનને કયા દિવસ અને કેટલા સમય સુધી આપ્યું હતું? માન્યતા અનુસાર મહાભારતના યુદ્ધના પહેલા દિવસે રવિવારે ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રભુ શ્રી કૃષ્ણએ અર્જુનને આપ્યું હતું અને લગભગ 45 થી 60 મિનિટ સુધી આપવામાં આવ્યું હતું, અને કળિયુગ શરૂ થયાના 32 થી 38 વર્ષ પહેલા. ભગવદ્ ગીતા ક્યારે લખાઈ હતી? લગભગ 5070 થી 5200 વર્ષ પહેલા. અને ભગવદ્ ગીતાનું સંકલન કોણે કર્યું હતું? મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન, જેમને વેદવ્યાસ પણ કહેવામાં આવે છે. અને લાસ્ટ ક્વેશ્ચન, ભગવદ્ ગીતામાં કેટલા યોગ છે? 3 યોગ છે: કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ. હવે હું આપ સૌને ક્વેશ્ચન પૂછીશ, જો તમને તેનો જવાબ આવડતો હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી મેન્શન કરજો કે ભગવદ્ ગીતામાં કેટલા શ્લોક છે, તેમાંથી કેટલા પ્રભુ શ્રી કૃષ્ણએ, કેટલા અર્જુને, કેટલા સંજય અને ધૃતરાષ્ટ્રે કેટલા શ્લોક કહેલા છે. જય શ્રી કૃષ્ણ.